આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અમદાવાદ પાસે આવેલ બાવળાના નરેન્દ્ર મહારાજ, જે રાધેકૃષ્ણ મંદિર છે એના પૂજારી છે, એમણે મહિના પહેલાં મને ફોન કર્યો હતો જીવનસાથી માટે. તો એમને જીવનસાથી તો મળી ગયા, પણ એ સાચવી શક્યા નહીં. અને જે રીતે એણે પ્લાનિંગ કરવું જોઈએ એ રીતે કાંઈ પ્લાનિંગ કર્યું નહીં. અને 10 દિવસ મજા કરી અને 10 દિવસે બાઈ જતી રહી. રંજન નામની બાઈ હતી વલસાડની, અને આપણે જીવનસાથી મારફતે જ આપણે એને સંપર્ક કરાવેલો હતો. પણ હવે છેલ્લે કંઈક સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ અને એમાં ઓલી બાઈનું છટક્યું. હું જે કાંઈ એને મજાક મસ્તી કરવી હતી, આ ભાઈ કાંઈ મજાક મસ્તી કરી ન હોય ક્યાં. ઓડિયો ખરેખર સાંભળવા જેવો છે, કેવી મજાક મસ્તી કરવા માગતી હતી બાઈ. અને નરેન્દ્રભાઈ થોડાક વેમમાં રહ્યા કે આપણે પૂજારી છે તો આપણે બહુ મજાક મસ્તી ન કરાય, એવા વેમમાં રહ્યા. તો બાઈ બિચારી છટકી ગઈ. અત્યારે બાઈઓને આવું બધું જોતું હોય, પણ આ પુરુષ અમુક વસ્તુ ન કરી શકે, એટલે એના લીધે આવી તકલીફ થાય. તો આખો ઓડિયો આમ થોડોક લાંબો છે, પણ ખૂબ સાંભળવા જેવો છે. મળી ગયા પછી ઘણીવાર હાથમાં આવેલી બાજી પણ છટકી જતી હોય, ક્યારેક નાની એવી ભૂલ થાય તો. અને એ નરેન્દ્ર મહારાજે આ ભૂલ કરેલ છે. તો આ આખો ઓડિયો સાંભળો. અને આપણે દરરોજ સવારે 10 વાગે અને રાત્રે 8 વાગે વિડીયો એક મૂકીએ છીએ, તો સાંભળતા રહ્યો. આપણે વિડીયો ક્યારેય ડિલીટ કરતા નથી, સિવાય કે એને ઘરેલું પ્રોબ્લેમ થાય, કૌટુંબિક પ્રોબ્લેમ થાય, અથવા તો લગ્ન થઈ જાય તો આપણે વિડીયો ડિલીટ કરીએ. પણ એના માટે વૃદ્ધાશ્રમ અથવા અનાથ આશ્રમમાં 1000 રૂપિયા ભરી અને એનો પાવતીનો ફોટો મોકલશે તો આપણે વિડીયો ડિલીટ કરીશું. અન્યથા આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. પણ અત્યારે આ નરેન્દ્ર મહારાજ સાથે જે વાત થઈ છે એ ખૂબ સાંભળવા જેવી છે, અને ખૂબ શેર કરો. હજી કદાચ નરેન્દ્રભાઈ મહારાજનું ભાગ ખુલી જાય તો એનું કામ થઈ જાય. તો આ વિડીયોને ખૂબ શેર કરો. हेलो. हाँ हाँ हाँ. हेलो. जयराम जी की साहब. जयराम जी की. महाराज बोलो बावरा वाला. कौन बोलो? महाराज बावरा वाला. बोलो बोलो. શું બોલો? ઈ તો જતા રહ્યા પછી. ઈ તો જતા રહ્યા છે, મેં તમને ફોન કરીને નહોતો કીધું. એ અમને પણ ફોન બંધ કરે છે કે નહીં હવે? હા, ફોન નથી આવતો, બ્લેક માં નાખી દીધો સાહેબ. હું કર્યું તું બ્લોક પર નાખી દીધો. વેસ્ટ બોલે છે. ત્યારે આપણે કરવી ને તારે વેસ્ટ બોલે છે. વેસ્ટ બોલે છે એમ? હા. તમે પણ કરી દીધું, સાચવી ન હોય કે ભલામણ. હું હવે એવું નથી સાહેબ, મારો કોઈ બિલકુલ વાંક નથી. તમને હું મા બાપ તરીકે માનું છું, મારો હજુ કોઈ વાંક નથી. મેં જેટલું કીધું બધું વસ્તુ સાહેબ એને વસાવી દીધું. હે બરોબર. એને ફોન ચાલુ જ રહેતા હતા. મેં 2-3 ફેર પકડી હતી. મેં તું આ ફોન બંધ કરી દે અને શાંતિથી ભગવાનને રોટલો આપ્યો અને તું શાંતિથી ખા. હા. અને હું તને કશું નહીં કહું. સાહેબે મને એક ફેર કીધું કે તમારે કશું નહીં કહેવાનું બાપુ, એટલે હું એક શબ્દ ના બોલું. મેં કીધું રઘુકુળ રીતે સદા ચલી આવે, પ્રાણ જાય પણ વચન ના જાય. એક ફેર મેં સાહેબને કહી દીધું, પછી હું ના બોલું. હા, બરાબર. એટલે સાહેબ અત્યારે હું શું છે, મારા કુટુંબ પરિવાર બધાથી આ જતા રહ્યા ને પછી બધા રાજી થયા. હું બહુ દુઃખી થઈ ગયો. બરોબર. કેમ રાજી થયા? એ લોકો મારા ઘરના માણસ આયા, રંજન ને જતા રહ્યા એમ. એટલે આવ્યા તો એમાં રાજી થયા કે વયા ગયા રાજી? એમ નહીં, હજુ તો હા બોલો સાહેબ. આવ્યા એમાં રાજી થયા કે વયા ગયા એમાં રાજી થયા? વયા ગયા એમાં રાજી થયા. આયા તો એમને કશું નતા, પણ જતા રહ્યા એટલે રાજી થયા. તમને કીધું તું ને કે હા બોલો. હા. એટલે હું તમને શું કહું છું, હવે કોઈ વિધવા હોય, કોઈ ગરીબ ઘરની વ્યવસ્થિત હોય તો હું તમને પૂછું, એવું મને વ્યવસ્થિત પાત્ર દેખાડે તો હું આમને એક પર હજુ કરી બતાવું કે મારી જિંદગી જીવી છે એની સાથે. અને એને કોઈ પણ દીકરી દુઃખ નહીં પડે. હું સ્ટેપ ના કાઢો, કોર્ટ મેરેજ જે રજીસ્ટર કરવાનો છે હું કરી દઈશ સાહેબ. એમ. પણ હવે તમે છે ને હવે મળે ને તો ભૂલ નહીં કરતા. પેલા છે ને કોર્ટ મેટર ના કરું. તમને પૂછાવું, પાણી નહીં પીવું. પછી હું અત્યારે એ રંજન જતા રહ્યા ને તારે રોટલી જમું છું. ખાલી હું જમતો મને એટલું બધું દુઃખ લાગ્યું છે. મેં કીધું આટલી બધી મેં આજી રોટની, ખમણ, ધરાક, ઠંડા પીણા, જે બધી વસ્તુ હું ઘરમાં લાવી દેતો. 80 વાળું મકાન કીધું, 80 વાળું મકાન. પછી એક કાંતિભાઈ દરજી નામ છે, કેરળ માંથી ફોન આવ્યો કે મારે એક પટલ નું ઘર 6 મહિના ગઈ તો મારા નસીબ જતું જ. મેં કોર્ટ મેરેજ નહોતા કર્યા એટલે મારી કીધું ભૂલ થઈ જાય. સાહેબે મને ખૂબ બેઠા. હા, બરાબર.
કોઈ મારા માટે એવું હોય હા 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 તમ તારે મારા હું દીકરીને દુઃખ નહીં આપતો, કારણ કે સાધુ છે તમે કોઈ દી દુઃખ ના દેવી. ભગવાને સંપત્તિ બધાને આપી, બધી જાતનું મારા સુખ છે, પણ મારે ખાલી 2 ટાઈમ રાંધી ખાવા મળી જાય ને સાહેબ, હે તો એટલી મારી આશા છે તમારી પાસે. હજુ હવે રાંધી ખાવાની બહુ કઈ ઉપાધિ કરવાની ન હોય તો તૈયાર મળી જાય ગમે ત્યાં. અને તમે તો મંદિરના પૂજારી છો, તમે તો મંદિરના પૂજારી છો, તમને ઘરે બેઠા દઈ જાય બધા. પૂજારી શું, આપણે પૈસા છે, બધું છે, બધી વસ્તુ સારું, પણ કોઈ ગરીબ ઘરની વ્યવસ્થિત હોય, ભલે કોઈ પણ નાતની હોય તમ તારે તો ખાલી ખાવા એમ કયો ખાલી ખાવા પૂરતી ચિંતા નથી આપણે, બરાબર ને? ના ખાવાની એવું નહીં, ખાવા તો આપણે બે માણસ તો એક આનંદ થાય, આપણે બેઠા આ બધા આનંદ કરવા એમ કયો તો તમે બોલો બોલો બોલો. એટલે ખાલી ખાવા પૂરતી ચિંતા નથી, પણ બધી જરૂરિયાત હોય આપણી, બરાબર ને? આપણે બધી જીવનમાં સંસાર જીવવાની જરૂરિયાત હોય સાહેબ. તમે મને દી પેલા કીધું બસ એમ તમે ખાલી કયો ખાવા પૂરતી બધા એમ કે છે કે કાર્ય કરું એમ નહીં, બધા એમ કે આ મારે ખાવા પૂરતી ચિંતા ટિફિન બનાવી લે, કોણ ના પડે? ના એવું નથી. મારે તો જીવન સાથીની જરૂર છે, આપણે જીવન પર એમને એકાવી હવે બરાબર. એટલે જીવન સાથી દુઃખ પડશે. હું તો હજુ કહું છું રંજનને કે તું જા ને ત્યાં કોઈ બીજા આવરીત જીવન સાથી વાળાને જીવન આવરીત ના બગાડી, જા ભગવાન રોટલો અમે શાંતિથી ખાઈ જજો. એને હું કહું છું આવ્યું યુટ્યુબ માં છે એમ ને હા ખોટું બદનામ કરી નકર મારા એમને સાહેબ તમ તારે એવું લાગે ને તો રૂબરૂ તમે આવીને મારી મુલાકાત લઈ લો, મારા ઘરની તપાસ કરો. હું જાણ ફરામમાં ન કરું, મારા સ્વભાવનું બધું જાણો કે કેવું જીવન છે એમનું. હા ના એ તો તમારું તો વ્યવસ્થિત પૂજારી છો તો મંદિરના. કેવું મંદિર છે તમારે? મારે રાધા કૃષ્ણ મંદિર છે, બાવરા બાવળામાં આવેલું છે ને. અને ઓલા લોકો બધા ધનાઢ્ય માણસો તમને પગાર આપે છે ને? હા, મારે 20-25 હજાર રૂપિયા જે હું શાંતિથી કમાઉં છું, ભગવાનની દયા છે. અને એકલા જ છો એમ ને? હા, હું અત્યારે સ્વતંત્ર રહું છું. જ્યાં સુધી મને જીવન સાથી નહીં મળે, કોઈ પણ મને ગરીબ ઘરની એવી દીકરી મળી જાય છે, હજુ હું જીવન શાંતિમય જીવવા માંગુ છું. ને કાંઈ વાંધો નહીં. બીજું હવે આપણે હવે કઈ જ્ઞાતિવાદ રાખવો છે કે હજી તમારા બ્રાહ્મણ નથી રાખો? કશું રાખવું નહીં સાહેબ. હવે તમે મને જ્ઞાતિવાદ નથી રાખો, કશું નથી રાખવું. કોઈ પણ જ્ઞાતિ ને આપણે શાંતિથી જીવન જીવવા જ માંગી છું બસ. અને એને દુઃખ પડે નહીં. હું તમે એમ કહો ને કોર્ટમાં જા, તમારી સલાહ લઈને હવે કરી પાકું. એમને હા બરાબર. હવે એ આવશે ને ફોન કરી તમને હું કહીશ કે આ ફોન કરીને મને આવે કે, એટલે તમને કહીશ કે કી જગ્યાએ આવી રીતે હું ભલે હું ખર્ચો કરી બધો. બરાબર. ના કે મેં રંજનને કીધું તું જો મારા આટલા પૈસા પડ્યા છે, તું રે. એનું આધાર કાર્ડ લાવી હતી, એનું નામ હતું પટેલ રંજનબેન રતિલાલ. હા સમજાય. મેં કીધું તું રજીસ્ટર મેરેજ કોર્ટ મેરેજ કર્યા હોત તો તારું નામ ટ્રાન્સફર થઈને મારા ખાતામાં વારસદારમાં હું તને ચડાવી દે કહું છું. સમજાય. અને તને મકાને લઈ જાય બધી વ્યવસ્થા કરે, હું શાંતિ રાખીને તું રે કહું છું. બરાબર. એટલે એવું તમ તારે કોઈ જ્ઞાતિવાદ નથી. આપણે વ્યવસ્થિત એવું કોઈ પાત્ર જડી જાય આપણા માટે તો તમ તારે વાલ્મીકી કોઈ પણ હાલ છે ને, દલિત વાલ્મીકી દેવી પૂજક ગમે કશો વાંધો નહીં. આપણે ઘર બાંધીને સંસ્કારી થોડીક હોય આપણને ચાલશે. રેડી શું કોઈને કહેવાનું નહીં. હું તમને ફરીને આપણે યુટ્યુબ માં મેળ દે. હાલો એકવાર ટ્રાય કરીએ હજી, બરાબર ને? હા કરો તમે ટ્રાય મારા માટે એટલું કરો. હા વાંધો નહીં. તમારું ક્યાં ગોઠવા જવું એકવાર મળી છે, હજી ભાગ હોય તો બીજી વાર મળી જશે. મને જો ભગવાનની સેવા તન મન ધન થી કરું છું, આપણી નીતિ કર્મ બધું સાચું છે ને, એટલે સાહેબ હજુ મળી જાય છે. પેલું કહેવતમાં કીધું ને, કૃપા હોય તો ગુનાશ નહીં તો ખડે થાય. સાચી વાત. એટલે ભગવાનની કૃપા છે, આપણી નીતિ આઈ છે તો એના ભાગમાં રોટલો કરે હજુ ગમે ત્યાંથી આવશે, ગમે ત્યાંથી. બરાબર. અને મને આ બધા મેળા મારા છે ને સાહેબ, એટલે હું તમને વારંવાર ફોન કરીને કરતો હતો, પણ હવે તમારે કઈક કામમાં પડ્યો એટલે તમને અત્યારે ઉપાડ્યો તો મને ખૂબ આનંદ થયો. મારે હું સતત બહુ રાજી થયો. અને કામ પછી આવડા ચાલુ જ હોય. એટલા માટે. હા તે વાંધો નહીં. તમ તારે આપણે વ્યવસ્થિત એવું મળી જાય તો આપણે તમ તારે હજુ એની સાથે જીવન જીવવા માંગીશું. તમ તારે એને દુઃખ નહીં, પણ આપણે હવે તમને પૂછ્યા વગર કોઈ કાગળિયા કરવા નહીં. હા બસ એ ખાસ ધ્યાન રાખજો મળે ને. ના હવે ન બોલતા. દૂધનો દાજેલો હવે સાહેબ દૂધનો દાજેલો સાસ પીવો ને તો ફૂકીને પીવો. હવે ના ભૂલ થાય મારી. કેટલા દી રોકાણી હતી? 10 દાડા. 10 દિવસ રોકાણી હતી ને. આમ તો મજા આવતી હતી ને? હા આમ બધી મજા આવતી. 20-25 હજાર નો ખર્ચો કર્યો. મેં તોય કીધું લુગડા લઈ લે, લત્તા લઈ લે, તારા મંગળસૂત્ર તાંબીને લેવું હોય, હોણાનો દાણો લેવો હોય, જે કઈ બધું લઈ દઉં. પકોડી ખાવી તો પકોડી ખા, બધી રીતની એને સુઈટ હતી. મારા જેવું તો આવું માણસ નહીં મળે સાધુડો એને.
હા એ રોટલા ને પાટ મારી જતી રહી. હા બરાબર અને બરાબર. મેં તને જગ્યાએ મને કીધું મને કે આવી રીતે રહ્યા છે મહિનો 2 મહિના ને આવી રીતે મેં કીધું હું તો બધાને કહું છું જીવન સાથી વાળાને કે હા. તમે રંજન રતિલાલ નામની વ્યક્તિ આવે તો ચેતતા રહેજો બસ. એમ નહીં કાંઈ પૈસા લઈ ગઈ કાંઈ? નહીં પૈસા તો મારા સાહેબ ફાર્મમાંથી મેં આવ્યા હતા ને મેં તમને કેદીએ કીધું હતું કે મારે નથી લેવાનું. મેં એને પ્રેમથી આપ્યું મારું માણસ તરીકે રહી છે મેં એને આપ્યા છે. ઠીક એટલે બહુ પૈસા નથી લઈ ગઈ ને ટૂંકમાં? ના કશું નહીં. એક ખાલી બુટી જે મેં લાવી દીધી ને બુટી કે મને ગમે મેં લઈ જા. ઠીક બાકી કાંઈ પૈસા નહીં. એટલે ફ્રોડ ટૂંકમાં નથી કર્યો બરાબર ને? ના કશું નહીં કોઈ વસ્તુ નહીં. એમ તો હારી ગણે ને. તમને કોઈ દી નો ફોન નથી કોઈ દી મને પૂછ્યું નથી કે તમે શું કરો છો એવું તે. ના તો પછી તો જો પૈસા લેવા આવ્યું હોત તો ફ્રોડ કરીને જાય ને. હે હા ના એવું કશું નથી કર્યું. એવું તો નથી કર્યું એટલે એટલી તો હારી જ ગણાય. એમ તો એનો સ્વભાવ બધું સારું હતું પણ શું એ આ ફોન ચાલુ રહેતા હતા ને પછી શું 2-3 દિવસ મારી યાર મંદિર આવીને પછી ઘેરે રહેવાનું ચાલુ કર્યું ને એકલા. હા. પછી આ ફોન એના ચાલુ હતો. હું સવારમાં મંદિર ત્યાં તો ફોન ચાલુ હતો. એક બેન કોક બોલતા હતા પણ એ બેને કીધું તું શાંતિથી અહીંયા રહે અને ઘર બાંધીને બેસ. પણ એમનું ન માની મને કે ચલો બસ સ્ટેન્ડ મૂકી દો. એટલે મેં કીધું કઈ ન કરી મેં કીધું સાહેબનું નહીં માને ને મારું નહીં માનવાની કહું. એટલે કોઈ બેન હારે વાત કરતી હતી? હે એ કોક બેન હારે વાત કરતી હતી. એની એક બેન છે ત્યાં વલસાડમાં અને ઈ બે બેનું જ હતી બરાબર. એટલે પણ આને તમારી યારે હું નો ફાવ્યું મને કઈ સમજાણું નહીં કાંઈ. આમ બધું આનંદ તો બધો કોઈ તકલીફ આવ્યો પ્રશ્ન કર્યો સાહેબ. અમે અહીંથી જો પૂનમ ને આગલે દી ધુલેટી ને અમે રામાપીર ની મઢીએ ગયા હતા દર્શન કરવા. હે પછી ત્યાંથી મોંગલધામ જમવાનું ચાલુ હતું. મેં કીધું બધા મારા હગાવાલા હતા બધા સેવકો પરિવાર મારા ઓલા નરકંઠાના પટેલિયાઓ મને કે તમે જમી લો બાપુ કે 2 જણા કે માતાજી ને 2 કે આ એટલી બધી હતી ને કે મારે જમવું જ નથી. તે પછી અમે આ રૂપાલ ચોકડીમાં લોજ લઈ બેની છે અહીંયા 130 ની સારી લીધી અને અહીંયા આવીને જમી. મેં જમવામાં 8-10 દિવસ મેં જમાડી છે. રોજ બહાર લઈ જતો હતો જમવામાં. કોઈ દી મેં તકલીફ નહીં રહી છે. ચા અથાણા શાક પાપડ. એમને રસોઈ બસોઈ એમને ઈ કે ખમણ તો ખમણ દ્રાક્ષ તો દ્રાક્ષ ઠંડુ પીણું તો પછી મારે યાર શું તકલીફ પડી. એમ મને મોટરસાયકલ વચમાં આવતા લગભગ ભાઈલા વચ્યા પછી મને એને પાછળ વૈડામાં ઢીકો માર્યો હતો. એટલે મેં એને એટલું કીધું કે ચાલુ મોટરસાયકલ મારી તો હાઈવે છે આપણે 2 પર્સન તો 2 નું મોત થઈ જાય છે. બરાબર. તો મેં એને બીજું શું કીધું તો મને કે તમે એમ કેમ મને કીધું મેં તો તારે આવી મસ્તી ચાલુ મોટરસાયકલ ન કરે એમ ને ઠીકો માર્યો મને બૈડા એટલે મને વાગે મસ્તીમાં જ ને એમ. હા મસ્તીમાં મસ્તી કરે તો કરવા દેવાની હોય. બાજુ મોટરસાયકલ ઉપર રાખી એવું નથી સાહેબ પણ ચાલુ હાઈવે ઉપર હોય. હવે આપણે કોક અત્યારે હાઈવે ઉપર કેવો હાઈવે ઉપર હોય ને તો હાઈવે ના કાંઠે ઉભી રહીને પછી પાછી મસ્તી કરવા મળે. એમાં શું વાંધો? ના એવું ના કરે. આપણે સાધુડા છીએ. નહીં એને મસ્તી એમને મસ્તી ચડી હોય તો મસ્તી કરવા મળે. એમાં શું વાંધો એમ? હે તો પછી તમે શું છે તમે ઈ નહોતું કેવાનું તમારે. આપણે મકાન સુલા લીધું હોય છે. નહીં મકાન બરાબર છે પણ એને શું છે જાહેરમાં મસ્તી કર્યું મસ્તી કરવા દેવાય. મારે તો સેવક પરિવાર બહુ છે બધું એટલે મારે બહુ ન જાહેરમાં કઈ કરાય. મારું નામ બદનામ થઈ જાય. બહુ કરી તમે તો હવે ભલામણ તો પછી બાઈ ક્યાંથી ટકે ઈ કયો બાયું તો જાહેરમાં મસ્તી જોતી હોય. એવું નહીં ટકે નહીં સાહેબ. એટલે આપણે એને ચા કશું કઈ દુઃખ નહીં દીધું કઈ મેં. પણ નહીં એમ નહીં. એને જો એને તમને ઠીકો માર્યો ને ઈ મસ્તી ચડી હતી એના મગજમાં બરાબર. તો એના મગજમાં જયારે મસ્તી ચડે ને ત્યારે આપણે મસ્તી કરવા મળવાની હોય બરાબર ને. એક બાજુ ક્યાંક વાડી લઈ જવાય અંદર ગમે ને. એવું ના કરાય. આપણે તો બધા હવે મારે તો આપણે શું કરવું? તમને મારે કેટલું શીખવાડવું એ કામ જતું નથી. અરે ઘણું શીખવા મળ્યું મને. તમે બધું ઘણું શીખડાયું પછી ભલા અત્યારે નટકટ થઈ ગઈ બધી. એટલે એની જે જરૂરિયાતો ની બધી પૂરી કરવી પડે ટૂંકમાં બરાબર ને. એ તો મેં બધી પૂરી કરી છે. કશું ખમી નહીં રહેવા દીધી પ્રભુ. પણ આ મસ્તીમાં એક રહી ગયા તમે પાછળ. ખ્યાલ આવ્યો? મસ્તી એક નો ચાલુ હાઈવે પર ના કરાય ને મસ્તી. મારા મોટરસાયકલ ચલાવતો હોય તો ત્યારે સાઈડમાં ઉભું રાખી દેવાય ને. એમાં ક્યાં વાંધો હતો? હાઈવે ઉપર ન ઉભું હોય. ટ્રાફિક કેટલું હોય બધું. માણસો બધું પુણ્યમાંથી માણસ આ જાય કરતું હોય. આપડી શું બોલી રહે સાચું. પણ હવે એ તો થોડુંક તો આમાં રહેવાનું જ હવે સમજી લ્યો બરાબર. આ ફિલ્મો સિરિયલ જોઈ ને એટલે બાયુ ને એવું કરવાની ઈચ્છા થાય. જાહેરમાં એવું કરવાની ઈચ્છા થાય બાયુ ને સમજ્યા. એટલા માટે બરાબર ને. કશો વાંધો નહીં. પબ્લિક હજુ મને મેળા મારે છે ને મને સમાજ તો મારું કાર્ય પૂરું પડી જાય. ઘર બાંધી જઈ જાય મને ગુજજો. પણ એને તમારે એટલું તો કહેવાય કે જો ભાઈ
યુટ્યુબ ના માધ્યમથી મારા 10 દી તો બાય આવી કે નહીં? હાલો ઈ કયો. કમસે કમ 10 દિવસ તો રોકાણી કે નહીં? તમે મારા માટે સારું કર્યું, પણ મેં મારી ભૂલ કરી, મારે સ્વીકારવી પડી. હા બસ એમ. મેં કોર્ટ મેરેજ કર્યા તો આ તકલીફ થઈ નહીં. જયારે બાય આવીને ત્યારે તમારે એટલું જ કરવાનું હતું કે સીધું કોર્ટમાં જવાનું હતું અને સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવી અને સાદી લગ્ન કરી લેવાના હતા તમારે. આધાર કાર્ડ પછી ચટકી નો કે ખ્યાલ આવ્યો? કાયદેસર કર્યું હોય તો એ તમારું મારી ભૂલ. મેં એને કીધું પણ એ માની એટલે શું કરવું હવે? માની એટલે બાયું તો ધોળામાં મકાન, આ મકાન ના ગમતું, આ મકાન ના ગમતું, 80 વાળું મકાન લીધું તો નો રહે. એથી કેવું સુખ જોઈ બોલો? મૂરા 3-4 દી ઘીરે ને એમાં જ આ બધી ઓલી બધી ફરી બધી પથારી. બીજું એમને કોઈ આદમી ચાલુ જ રહેતા હતી. એમને આદમી હારે કોઈ હારે વાત કરતી હતી કે ખાલી બાય એની બેન હારે જ વાત કરતી હતી? ઈ ગમે આ કરતી હતી. ઓલા ભાવનગર વાળા ભાઈ નો ફોન આવતો તો શરૂઆતમાં એનો આવ્યો તો. અમે પેલું મકાન જૂનું રાખ્યું હતું ને અમે ઓલા ઉમૈયામાં, તારે એનો ફોન આવ્યો હતો. આવતી રહે છે. બરાબર. મારે નથી આવું કે મને ન કહીને લફંગો કીધો. ખરેખર મારામાં કોઈ એવા લક્ષણ નથી. મારી જીવન કેવું છે આખું બધું મારામાં સાહેબ આવું આવતું જ નથી. પણ છતાં મેં બધા શબ્દ તમારા શબ્દ મેં કરી ગયો. એમને અરે હું કશું નહીં કહેવાનો. ગમે મારું માણસ ને તો એને શાંતિ ગાલીને બે એને જે જોતું બધું હું લઈ દઈશ. હતી છે આમ દેખાવ તો સારો હતો ને? બધી રીતે સારી હતી, પણ ખાલી શું છે ફોન ચાલુ નથી. એમ નહીં, કઈ ઓલું નોનવેજ કેવું કઈ ખાવા માંગતી હતી કઈ? ના કશું નહીં. બધી રીતે વ્યવસ્થિત હતી. બધું એનું સારું હતું. આચરણ સારા હતા. પણ એના ફોન ચાલુ હતા. 3-4 એકલી ઘીરે રીમાં જ આવીને મગજ બગાડી નાખ્યું ફોન વાળાએ. કોઈ ફોન કરીને ને? હા, ફોન કરીને બગાડી નાખ્યું. કીધું કે એકવાર આપણે જે ઘર મેકી દેવી છે ને એ ઘરને તજી દેવું જોઈએ. પછી અમે જોવાનું ફોન જ ન કરવાના આવે. પણ તમારું નામ હું ભૂલી ગયો હું. નરેન્દ્રભાઈ, તમારે શું કરવાનું? નરેન્દ્ર મહારાજ બાવળા. હા, એ તો ખ્યાલ આવી ગયો હવે. બરાબર. તમારે શું કરવાનું હતું ખબર છે? તમારે મંદિરે જાવ ને ત્યારે મંદિર હારે લઈ જવાય. આવી બૈરા ને રેઢી નો મેલાય. આ હું ખરીદી કરેલી હોય ને એને બહુ મંદિર. હું શું કઉ છું, મંદિર મારે આવતી હતી ને, કોઈ 200 આપતા હતા, કોઈ 250 આપતા હતા, કોઈ 500 આપતા હતા. એ લોકો પાર્ટી રાખી જમણવારની. અમને બીજે દી અમને જમણવારનું ઓલું ફંક્શન ગોઠવ્યું હતું. શું વાત છે? તમારા બધા સેવકો ફ્રામમાં તો હજુ બધા એમ કે છે કે માતાજીને તમે લાવો, માતાજીને તમને લાવતો. પણ હવે હું શું કરું? શું જવાબ આપું લોકોને કે માતાજી જતા રહ્યા? હવે ક્યાંથી માતા લાવો? એટલું બધું અહીંયા બતાવે. હરીમરી જતી રોજ ભગવાનના ફૂલનો શણગાર કરી દેતી હતી. હું ટોપલી ભરીને ફૂલ લાવી દેતો તો સાંજે ભગવાન બધાને ફૂલ ચડાવતી હતી. બહુ બધું મને એમ થઈ ગયું કે આગે પડી જાય છે. કીધું શું વાત છે? બહુ સરસ કામ કરતી હતી. બધું બધા હરીમરીને જતી હતી, બોલતી હતી. બહુ સારું, બધું સારું હતું. પણ એના મગજમાં ફોન ચાલુ થયા ને ત્યાંથી જ આ મગજ બગડ્યું. બીજું કશું નતું નથી. કોઈ જાતની લાઈફ નહોતી સાહેબ 10 દાડાની. પણ તમે રેડી હુકામ મેલી? મને એ નથી સમજાતું. ભલા મને હું એને લાઈફ કરીને લઈ જતો. ઓલા પાડોશી એમ થાય કે આ શું લે બે માણા બાતા શું થાય? એટલે મેં તો શાંતિ ઘીરે કકરાટ કરવા કીધું. ને કહીને હું રોજ કહેતો તું મોટરસાઇકલ મંદિર બેસી જાય, હાલ આપણે સાંજે આવશું અને પછી બનાવીને ખાઈશું ગરમ ગરમ. બે માણસ શું વાર લાગે ગેસ ઉપર? બધા ઓલા સેવકો તમારે આવે એ માતા કરીને પૈસા ધરતા હતા તો એ તો સારું જ કહેવાય ને. તમારે આજે મારા સત્સંગ વૈષ્ણવ દેવી થી આજે અમારા સત્સંગ કાર્યક્રમ છે. અહીંયાથી કથા આવવાના છે. એ બધો સત્સંગ કાર્યક્રમ આજ ગોઠવેલો સાંજે રવિવારનો 4 વાગ્યાનો. તો ત્યાં યાદ કરજો. મંદિરમાં જો રહી હોત ને તો એ લોકો મકાને કરી દેવાના હતા. અંદર ફ્રામમાં આપવાના હતા. મને કે બાપુ માતા જાય ને તો તમને મકાનની વ્યવસ્થા કરી દઈશું. થોડા ટાઈમ રહી જાય ને તો તમને મકાન અંદર વ્યવસ્થિત તમારે ભાડું ન ભરવું. મને કે આ મકાન આપે ને તો હું રહું. મને વંદરાવન જેવું લાગે છે. એવું વંદરાવન ગોકુલ જેવું છોડી નહીં જતી રહી. બોલો. હવે મને નવું પાત્ર મળે તો મંદિરમાં અંદર મકાન કરી દે ને તમારા સેવકો? આ કરી દેશે, ચોક્કસ કરી દેશે. એ લોકોને એટલી બધી ભાવના છે મારા માટે. મને અત્યારે 20-25 હજાર જેવી આવક તો છે જ તમારે, બરાબર ને? હા, એ તો આરામથી છે સર, કોઈ કેન્સલ નથી. બરાબર. માતા આવે તો એની આવક શરૂ થઈ જાય, બરાબર ને? હા, એને તો મળે જ. વાર તહેવાર હોય બધું હાડિયું મળે, લુગડા મળે. પછી કોઈ જન્મ દિવસ હોય તો કોઈ વાયસણ આવે, બધું નોખું આપે. ડ્રેસના કપડા હોય તો માતાજી ડ્રેસના કપડા લઈ દે. બધું સારું છે. પણ એને રહેતા નો આવડ્યું. મુરીમ ખાતા નો આવડ્યું. સાચી વાત છે. કઈ ભૂલ થઈ ગઈ હારી. નહીં તો હાથમાં આવેલી બાજી જાવી ન જાય. સમજી લો.
આ તો તમારા હાથમાં હવે તો હવે આપણે તો થોડીક આપણે ખબર હતી મને ધીમે હતું કે કશું વાંધો ના ધીરે ધીરે પડે ભાઈ કોર્ટ મેરેજ કરી પણ હવે માયની નહીં પછી શું કરું એમને નરેન્દ્રભાઈ તમે આધાર કાર્ડ મંગાવ્યું હતું ને સાહેબ આધાર કાર્ડ લાવી હતી આરે આ બધું હતું જ બિચારી એ તો રેડી જ હતી એ કઈ એવું નતું રેડી હતી બધું સાચું હતું પણ હવે કોને એનું મગજ બગાડ્યું મને એ નથી ખબર પડતી સાહેબ. ભાઈ એમાં એવું છે નરેન્દ્રભાઈ, જો આમાં તમારા મગજમાં થોડીક સ્વાર્થ વૃત્તિ હતી. તમે 10 દી સુધી રોકાણી, તમે એક વાર મને ફોન ન કર્યો કાવી ગઈ છે. જયારે બગડ્યું તઈ મને તમે બગડ્યું તઈ તમે મને ફોન કર્યો. જો વહેલા ફોન કર્યો જ ને સાહેબ પણ મને એવું હતું કે રેડી થઈ જાય તો કીધું કરું મારી ભૂલ થઈ ગઈ. તમારા પહેલા દી આવીને ત્યારે જ ફોન કરવાનો હતો બરાબર. અને પછી હાલો પહેલા દી તો તમે ગાંડા થઈ ગયા એમાં, પણ બીજે દી ત્રીજે દી તો ફોન કરાય ને એમ. બીજે ત્રીજે તો હું તમને સમજાવત કે તમારે શું કરવું એમ. અને એ રંજન ને સમજાવત કે તારે હવે અહીંયા સુખેથી રહેવાનું. તમે સાહેબ એટલું સમજાય તો ન માને. મેં સાહેબે કીધું હવે હું શબ્દ તો આખી જિંદગી દઈશ ને તોય નહીં કહું. 100 મહિના નહીં આખી જિંદગી જન તો તને શબ્દ નહીં કહું. તમે કરીશ. મને સાહેબ એક જ શબ્દ શીખડાય કે તમે કહો એમ, તમે કહો એમ. મેં કીધું હવે તમે કહો એમ કરીશું કીધું. બસ બરાબર. હા ત્યારે એક જ સૂત્ર મેં તમારું લીધું છે કે તમે કહો એમ ચલો ઘરમાં બધું. પણ ત્યારે હું થયું ત્યારે તો આપણે એમને એ રીતે જ રાખશું તમે કહો એમ. હા બસ ઓલું હું ત્યારે બાજી બગડી ગઈ હતી. ત્યારે મને તમે ફોન કર્યો ને ત્યારે બાજી બગડી ગઈ. ત્યારે જેને ચડાવ્યું હોય એને ચડાવી દીધી. પછી હું આપણે કરીએ કે એમ થાય ને એમ. ના કશું કરીએ કેવું બરાબર. હા એટલે મોડું થઈ ગયું ટૂંકમાં. તમારે છે ને તમે એમાં ગાંડા ઘેલા થઈ ગયા. તમે મને ફોન કર્યો હવે નહીં ગાંડો ઘેલા થયું. હવે તો તમને પૂછો કે ડગલું નહીં ભરવું થયું. હવે તો ફોન આવશે તો એ કહે છે કે તમને તરત કહીશ કે તમે વાત કરી લો પછી તમે કોઈ એમ કરીશું. પણ આની હારે મેં જ વાત કરાવી હતી ને તમને. હાલો રંજન હારે કોને વાત કરાવી? મેં જ કરાવી હતી. તમે સાહેબ તો પછી તમારે મેં તમને સીધો નંબર આપી દીધો. એની હારે પેલા કોન્ફરન્સ કરાવી. કોન્ફરન્સમાં વાત કરી પછી આ મહારાજ છે તમને એનો બાયોડેટા આપ્યો અને પછી તમને બે ના નંબર આપ્યા એકબીજાના. પછી તમારે બે મેળ કરી લીધો. મને ભૂલી ગયા, બે ભૂલી ગયા. ઓલી ભૂલી ગઈ, તમે ભૂલી નહીં. એને કરવું તો મને ફોન કરાવતી વારંવાર કે મારું ક્યાંક મારા જોગ થોડા તો કરે. તો મને લાગ્યું કે તમે એના જોગ છો એટલે મેં તમારે કોન્ટેક્ટ કરાવ્યો. બરાબર ને? આપણે શું છે સામેના પાત્ર કેવું જોઈ છે એની હારે કોન્ટેક્ટ કરાવ્યો કે બધાને આપણે ફોન નંબર આપીએ નહીં કે બધા કોન્ફરન્સ કરાવીએ નહીં. બરાબર. સામે એવું પાત્ર દેખાય તો મને તમારા માટે એ પાત્ર યોગ્ય લાગ્યું એટલે મેં તમારો કોન્ટેક્ટ કરાવ્યો. પણ તમે કોન્ટેક્ટ કર્યા પછી સીધા ચોટી ગયા. કાંઈ ફેરફાર જ કર્યો? ભૂલ નહીં થાય હવે સાહેબ, ભૂલ નહીં થાય હવે. તમને પૈસા વગર શું એક લીટી નહીં પડે. હા એ તો હવે તો તમે કશો એ રીતે અમે તમારી સલાહ જ્યાં કહેશો ત્યાં જઈને કરાવી લઈશું જ્યાં નજીક નહીં પડશે. એમને હા કાંઈ નહીં. હવે ના ભૂલું એક હવે ગલોટ ખાઈ ગયો. હવે નહીં ગલોટ. ના પાકું. અને તમારું આ મંદિર કેવું? અમે અમદાવાદ જતા હોય આવીને ત્યાં તમારા ઘર બાજુ કે નહીં? ચોક્કસ આવજો. ઢેટાલ ચોકડી થી 3 કિલોમીટર છે અંદર. કઈ ચોકડી થી? ઢેટાલ ચોકડી થી 3 કિલોમીટર જુવાલ રોડ. ત્યાં મંદિર છે તમારું? હા પારમ સિટી. ઠેક. અને રહેવાનું ક્યાં તમારું? હું બાવરાજ રહું છું ચોકડી. તમારી આ વખતે ત્યાં નીકળીએ ને અમદાવાદ જવાનું મારે ઘણી વાર થતું હોય તો તમારી મુલાકાત તો કરશું. હાલો ને કાંઈ વાંધો નહીં. ચોક્કસ. માતા મળી જાય તો વધારે સારું. બરાબર ને? હા ચોક્કસ. બસ હા તો કાંઈ વાંધો આપણે યુટ્યુબ માં મેલ દઈશું. બરાબર. ભલે જય સિયારામ. તમારો ફોટો બોટો છે કે એમનામ જ મેલવું છે આપણે? ના ઓલું કાર્ટૂન મેક દીધો. કાર્ટૂન સારું છે ને આમ ફાઇન વાળું? ફાઇન જ છે આપણે. રેડી. હા કાંઈ વાંધો નહીં. ભલે મેલ દે. હા જય સિયારામ. હા એક મિનિટ. રંજન કઈ ફોટા પાડ્યા હતા કે નતા પાડ્યા? હા એ તો છે ફોટા મારી પાસે બધા. હા તો ફોટા તો મોકલો. આ તો હમણાં કોક માં વોટ્સઅપ કરી નાખો. ઓલી જમણવાનો છે ને ફોટો એવો ફોટા નાખો. કાંઈ વાંધો નહીં. આપણે એના ફોટા વાયરલ નહીં કરીએ. શું કામ કે હવે વહી ગઈ છે એટલે ન કરે આપણે. બરાબર ને? બરાબર. ખાલી તમારી પાસે રાખજો. અમારી આગળ રાખ્યા. કાંઈ વાંધો નહીં. ચોક્કસ હમણાં કોક ની પાસે હું નખાઈ દઉં તમારા નંબર માં. ભલે કાંઈ વાંધો નહીં. ભલે. હા ચોક્કસ. જે જમણવાર પાર્ટી રાખી હતી એનો ફોટો. જમણવારની પાર્ટી બધું રાખ્યું હતું એમ ને? અરે બહુ બધું. એ મને પોતાના છોકરા ઘોડે રાખે છે પ્રામ ની અંદર. એને એમ કીધું તું બટા આઈને રહેજે જાતિ નહીં. છોકરાનું ઘર બાંધીને બેજે. બહુ શીખામણ બધા આપી હતી. શું વાત છે? ઓહો બોલો. હાથમાં આવેલું ગયો. બરાબર ને? હજી ક્યાં છે કે મને કે આજે અમારો સત્સંગ તો મને કીધું કે તમે સત્સંગમાં રંજન લેતા હો તો કોઈ 5-25 રૂપિયા મળે. મેં કીધું હવે હું મોટું દેખાડું સાહેબ. હા સાચી વાત છે. ના દાન દક્ષિણ આપે તો તમારે મને કોક બાપુ શું કરે? હું કહું માતાજી કે લહેર પણ ખાઈ પીને હોઈ રહ્યા છે એમ કહું. હા બરાબર. હા
ના ના એ તો રેડી આમ બીજી તો કોઈ તકલીફ નહોતી ને, આમ શારીરિક કોઈ તકલીફ નહોતી ને કાંઈ? કશું તકલીફ નહીં, બધી રીતે સારી હતી. બધી રીતે મોજ બધી રીતે મોજ કરાવતા મને યાદ આવે છે, હજુ એને વખાણ કરું છું, એને વખાણ કરું છું, ખાલી હતી. એને ઠેક ના ના સારું. હજુ રંજન ના હું વખાણ કરું છું, રંજન સારી હતી. ના ના એ તો કોઈ સવાલ જ નથી. ના ઘરના માણસ કરતા વિશેષ બંધ રાખતી હતી, એવું તો એનું નહીં બોલું હું. હા ના ના એટલે લગ્ન જીવન તો રેડી હતું ને, એમાં તો સંતોષ હતો ને? બધી રીતે શાંતિ હતી, બધી રીતે સમજણી હતી. હા બસ તો વાંધો નહીં. લ્યો તો કાંઈ હા ના બધી રીતે હોશિયાર હતી, પણ એને શું થી રસોઈ બહુ સરસ બનાવતી, બધું સારું કામ હતું. એને હા હું મંદિર થી આવું તો મારા કપડા તરત ધોઈ નાખતી હતી રાતે રાતે. શું વાત છે? રાતે ધોઈ નાખતી હતી, બધું હંકેલી એકદમ બધું કામ સરસ હતું. પણ હવે શું મગજમાંથી રસોઈ બસો બધું આવડતું હતું? બધું રસોઈ બધું બહુ સરસ બનાવતી સાહેબ રસોઈ. હે હા રસોઈ ફાઇન બનાવે. હા તો સારી વસ્તુ હોય કે તમારા હાથમાંથી એવું થયું ને? હા તમારા કિસ્મત જાય ગયા અને પાછા વહી ગયા એમ થયું ને? હશે ભગવાન આપનું કરશે, સામું જોઈશે. કાંઈ વાત. તમારાથી મોટી હતી કે નાની હતી? આમ ના બે જોડી હતા, જોડી જ હતી એમ ને? જોડી જ હતી. ના ના કાંઈ વાંધો નહીં. હવે એ તો મળી જાય, ભાગમાં છે ને તો ગમે ને, બરાબર ને? એ તો એના મને વિશ્વાસ છે તમારા ઉપર. તમે ઓલી ફેર પણ મને વિશ્વાસ છે મારા ભગવાન ને બધા ઉપર, હજુ મને મારું ચડી જશે પાછું જીવન સાથે. હા બસ એ તો રંજન કરતા સારી મળી જાય તમને, બરાબર ને? ચોક્કસ. હા ભલે કાંઈ વાંધો નહીં. આપણે યુટ્યુબ પર મૂકી દઈશું. જય રામજી. હા જય રામજી. વાંધો નહીં, ફોટો હમણાં મોકલાવશું કોક ને ભાઈ. મોકલજો. હા કાંઈ વાંધો નહીં. હા જય રામજી. જય રામજી. હા વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.